ભાવનગરમાં બીજેપીની સભામાં ક્ષત્રિય યુવાનોનો હોબાળો જોવા મળ્યો। ક્ષત્રિય યુવાનોએ હાથમાં કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો। કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે, ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ દિવસે 7મી મે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે। 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ગઈકાલ બાદ આજે મંગળવારે પણ રાજ્યની કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। જોકે ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો ભગવાનના શરણે પહોંચ્યા હતા, તેમજ જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં હોબાળો મચી ગયો હતો। ક્ષત્રિય યુવાનોએ હાથમાં કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ લલિત વસોયાએ ફોર્મ ભરતા પહેલા સભા સંબોધી હતી, જેમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા। મનોહરસિંહ ગોહિલ, લાલભા, ભાવનગર। 16 એપ્રિલ એટલે આજનો દિવસ ક્ષત્રિય સમાજના એક યુવાન તરીકે હું આજના દિવસને બ્લેક ડે ગણીશ। કારણ કે જે વ્યક્તિએ માતાઓ અને દીકરી બાઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજની અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે, એવા પરસોત્તમ રૂપાલા આજે રાજકોટ ખાતે પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા હોય, ત્યારે હું ગુજરાતના સમગ્ર રાજપૂત સમાજને એક વાત કહેવા માગું છું કે આજના દિવસને હું પોતે વ્યક્તિગત રીતે કાળો દિવસ તરીકે મનાવવાનો છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવે। જે સમાજે, જે ક્ષત્રિયોએ પોતાના રાજાઓએ રજવાડાઓ દાનમાં આપ્યા, એ માત્ર એક પક્ષ પાસે એક વ્યક્તિની ખાલી ટિકિટ કાપવાની માંગણી કરતી હોય, ત્યારે જો એ પક્ષ સામે જીદ લઈને બેઠવું હોય તો અમે પણ રાજપૂત છીએ। અમારી જીદ કાયમી માટે અલગ જ હોય અને અમારી પણ જીદ છે કે અમે કોઈ પણ સંજોગોમાં છેલ્લે અમારે સમગ્ર દેશની અંદર કમલ કા ફૂલ હમારી ભૂલનો સ્લોગન આપીને જ અમે જમશું। કાળા કપડાં પહેરીને વિરોધ દર્શાવ્યો, શું કહેશો બાબુ? તમે સમજો, આજે 16મી એપ્રિલ જે વ્યક્તિએ ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે, ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે, એવા પરસોત્તમ રૂપાલા જ્યારે રાજકોટ ખાતે ફોર્મ ભરવા જઈ રહ્યા હોય, એટલે આજનો દિવસ એટલે કાળો દિવસ તરીકે ક્ષત્રિય સમાજ ઉજવશે। અને સૌ ક્ષત્રિય સમાજના યુવાનોને કહેવા માગું છું કે આજે સૌ કાળા કપડાં પહેરી અને કાળો દિવસ બ્લેક ડે મનાવે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।